આજે છે ને આપણે પેલું થર્ડ યુનિટમાં જે થોડુંક બાકી હતું એ કન્ટિન્યુ કરશું. થર્ડ ચેપ્ટરમાં ટેમ્પલેટ બનાવવા માટેના ફંક્શન જોયા હતા આપણે, જેવી રીતે PHP ની અંદર કેમ સેકન્ડ ચેપ્ટર ફંક્શન વાળું હતું. એવી રીતે આની અંદર ખાલી ફંક્શન વાળું ચેપ્ટર છે. થીમ બનાવવા માટે તમે જે થીમ ડાઉનલોડ કરો છો, થીમ કેવી રીતે બને, થીમ ડેવલપમેન્ટ છે આખું, તો એ બધું આ ફંક્શન થી બને છે. બરોબર. એની અંદર આપણે લાસ્ટમાં કયા ટેગ કમ્પ્લીટ કર્યા હતા? તો જનરલ ટેગ છે લાસ્ટમાં કમ્પ્લીટ કર્યું હતું. એમાં આ જનરલ ટેગ છે એ લાસ્ટમાં આપણે કમ્પ્લીટ. નેક્સ્ટ ટેગ જોઈએ. નેક્સ્ટ ટેગ ઇઝ ઓથર ટેગ. બરાબર. ઓથર માટેના તો ઓથરની કંઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય આપણે, તો થીમ ડેવલપમેન્ટ, તમે થીમ ડેવલપમેન્ટ કરતા હોય એની અંદર આપણે આ ફંક્શનનો યુઝ કરશું. બરાબર. ધ ઓથર ફંક્શન છે એ શું કરે છે એની અંદર જુઓ, ધ ઓથર, ગેટ ધ ઓથર, ધ ઓથર લિંક, આ બધા ઘણા બધા ફંક્શન આપેલા છે. આપણે જોઈએ વન બાય વન. તો ધ ઓથર ફંક્શન શું કરે છે? એ ડિસ્પ્લે કરે છે નેમ ઓફ ધ ઓથર ઓફ ધ કરંટ પોસ્ટ. કરંટ પોસ્ટ, હવે આપણે પોસ્ટમાં ઘણી બધી ટાઈપના યુઝર છે. આપણે આપેલા અગાઉ જોયું, એડમિન ટાઈપ છે, એડિટર છે, સબસ્ક્રાઇબર છે, આવા ઘણા બધા ટાઈપ જોયા હતા આપણે કે ઘણા બધા યુઝર છે. તમે લોગિન કરો છો ને વર્ડપ્રેસની અંદર, તો ઘણા બધા યુઝર આપણે ક્રિએટ કરી શકીએ છીએ. સબસ્ક્રાઇબર, એડિટર, બરોબર, એડમિન. તો ઘણા બધા યુઝર છે એ પોતાની પોસ્ટ છે એ વેબસાઇટની અંદર મૂકતા હોય, તો આપણે એ જોવી હોય કે આ પોસ્ટ છે એ કોણે મૂકી છે. તો એ ડિસ્પ્લે કરવા માટે આપણે કયા ફંક્શનનો યુઝ કરશું? ધ _ઓથર ફંક્શન. એ શું કરે છે? ડિસ્પ્લે ધ નેમ ઓફ ધ ઓથર ઓફ ધ કરંટ પોસ્ટ. કરંટ પોસ્ટમાં જે કરંટ પોસ્ટ જેણે પબ્લિશ કરી છે એના ઓથરનું નેમ ડિસ્પ્લે કરે છે. બરોબર. હવે સેમ ટુ સેમ એની નીચે બીજું ફંક્શન છે ગેટ ધ ઓથર. એ પણ એવું જ કરે છે, ઓથરનું નેમ ડિસ્પ્લે કરવા માટે યુઝ થાય છે. પણ આ બંને વચ્ચે ડિફરન્સ શું છે એ તમને કહું. ગેટ ધ ઓથર ફંક્શન છે એ કેવું છે? જૂનું ફંક્શન છે. એ પછી ડિપ્રિક્ટ નથી થયું. ડિપ્રિક્ટ એટલે એની અંદરથી કાઢી નથી નાખ્યું. ઘણા ફંક્શન એવા હોય કે PHP ની અંદર કે વર્ડપ્રેસની અંદર ડિપ્રિકેટેડ થયા હોય. ડિપ્રિક્ટનો મિનિંગ એવું થાય, જો અહીંયા ડિપ્રિકેટેડ વર્ડ આવે ને, ડિપ્રિકેટેડનો મિનિંગ એવો થાય કે એની અંદરથી રિમૂવ જ કરી દેવા, પણ એની અંદરથી રિમૂવ નથી કર્યા. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ એ છે કે જ્યારે તમે તો તમારે ઇકોની જરૂર નહીં. અહીંયા ઇકો કરીને ધ ઓથર ના લખવું પડે. બરોબર. ઈ ઓટોમેટિકલી પ્રિન્ટ થઈ જાય. અને આની અંદર એક જ મિનિટ, અહીંયા જો બિહેવિયર ઓફ ધીસ ફંક્શન બેઝડ ઓન આ જૂના ફંક્શન મુજબ છે. આ ફંક્શન ડિપ્રિક્ટ નથી થયું વર્ડપ્રેસની અંદરથી. બરોબર. પણ એની અંદર પ્રોબ્લેમ શું છે કે એક ફંક્શન છે ને એની અંદર પ્રિન્ટ કરાવવું પડે, ઇકો કરાવવું પડે મારે. આ ગેટ ધ ઓથર ની અંદર ઇકો કરાવવું પડે. આની અંદર ઇકો કરાવવાની જરૂર નહીં. અહીંયા PHP કરીને ડાયરેક્ટ આ ફંક્શન કોલ કરાવું છું તો ઓથરનું નેમ ડિસ્પ્લે થઈ જશે. જ્યારે ગેટ ધ ઓથર ની અંદર શું છે તો કે જો ગેટ ધ ઓથર ને કાં તો ઇકો કરાવવું પડશે, અધરવાઇઝ એક વેરિયેબલ ની અંદર સ્ટોર કર્યું. હવે હું આ વેરિયેબલ પ્રિન્ટ કરાવીશ ને ઓથરનો, તો જ ઓથરનું નેમ પ્રિન્ટ થશે, અધરવાઇઝ ઓથરનું નેમ પ્રિન્ટ નહીં થાય. બરોબર. ખ્યાલ આવ્યો આ બંને વચ્ચેનો ડિફરન્સ? ધ ઓથર અને ગેટ ધ ઓથર બંને છે એ સેમ જ ઓથરનું નેમ ડિસ્પ્લે કરવા માટે યુઝ થાય છે. ગેટ ધ ઓથર છે એ કેવું છે તો કે એ ઓલ્ડ ફંક્શનાલિટી છે કે એની વર્ડપ્રેસની, એ ડિપ્રિક્ટ નથી થયું એટલે એને રિમૂવ નથી કર્યું. પણ એ ડિઝાઇન કેટલા માટે થયું છે કે એ રિઝલ્ટ છે એને ઓલ્ડ થીમની અંદર આનું રિઝલ્ટ છે ને આપણે યુઝ કરતા હતા. હવે જે ન્યૂ થીમ આવે છે, ન્યૂ બિહેવિયર આવે છે, એની અંદર આપણે ધ ઓથર ફંક્શનનો યુઝ કરીએ છીએ. તો ધ ઓથર ફંક્શન છે એ તો ડાયરેક્ટ એમાં ઇકોની જરૂર જ નથી પડતી. PHP સ્ટાર્ટ કરું અને ધ ઓથર પ્રિન્ટ કરાવું એટલે એની અંદર ઓથરનું નેમ જ ડિસ્પ્લે થાય. જ્યારે ગેટ ધ ઓથર તો એ વસ્તુ રિટર્ન કરે છે એટલે એને કાં તો ઇકોની અંદર પ્રિન્ટ કરાવું, અધરવાઇઝ એક વેરિયેબલની અંદર સ્ટોર કરાવું અને પછી પ્રિન્ટ કરાવું. તો એ પણ આપણને કરંટ પોસ્ટના ઓથર રિટ્રાઈવ કરે છે. બરોબર. તો આ સેકન્ડ ફંક્શન છે. થર્ડ ફંક્શન ઇઝ ધ ઓથર લિંક. હવે આપણે ઓથરની લિંક જોતી હોય, એના હોમ પેજની લિંક જોતી હોય, એનું નેમ જોતું હોય, તો એના માટેનું ફંક્શન છે ધ _ઓથર
ઓથરની લિંક અથવા તો ઓથરનું નેમ ડિસ્પ્લે કરવા માટે યુઝ થાય છે. જો ઓથરે છે એ હોમ પેજ સેટ કર્યું હોય એનું લિંક તરીકે, ઓથરની લિંક તમે સેટિંગમાં સેટ કરી શકો છો. વર્ડપ્રેસમાં ઘણા બધા સેટિંગ છે, જનરલ સેટિંગ, રીડિંગ સેટિંગ, બરોબર. તો એમાં તમે ઓથરે હોમ પેજ સેટ કર્યું હોય એઝ અ લિંક, બરોબર, તો એ HTML ની લિંક, ઘણી બધી લિંક છે એ જનરેટ કરે છે. તો હવે આની અંદર એ બે ફંક્શન છે, ધ ઓથર લિંક છે અને ગેટ ધ ઓથર લિંક છે. આ બંને છે, બરોબર. તો બે ઇકો અથવા તો રિટર્ન વેલ્યુ કરવું પડે. આ ફંક્શનને હું ડાયરેક્ટ કોલ કરાવું તો ડાયરેક્ટ મને ઓથરનું નેમ પ્રિન્ટ કરીને આપે. આ ફંક્શનને ડાયરેક્ટ કોલ કરાવું, ડાયરેક્ટ મને ઓથરની લિંક પ્રિન્ટ કરીને આપે છે. જ્યારે આ ફંક્શન મારે શું કરવું પડશે, કાં તો રિટર્ન કરાવીએ તો એક વેરિયેબલમાં સ્ટોર કરવું પડશે અને એને ઇકો કરવું પડશે. અધરવાઇઝ આ ફંક્શનને ડાયરેક્ટલી ઇકો થ્રુ તમે પ્રિન્ટ કરાવી શકો છો. તો આ બંને ડિફરન્સ આની અંદર પણ છે, ધ ઓથર લિંક અને ગેટ ધ ઓથર લિંક. સેમ ટુ સેમ એવું ફંક્શન પણ છે. પછી નેક્સ્ટ ફંક્શન ઇઝ ધ ઓથર મેટા. મેટાનું મિનિંગ શું થાય આપણને ખ્યાલ છે. મેટા મીન્સ ડેટા અબાઉટ ડેટા, બરોબર. જે અંદરનો ડેટા હોય એ આપણે ડેટા જોતા હોય તો ધ ઓથર મેટા છે એ યુઝફુલ થાય. શું કરે છે, આઉટપુટ્સ ધ ફિલ્ડ ફ્રોમ યુઝર ડીબી ઓબ્જેક્ટ. એટલે આપણે એડમિનમાં વર્ડપ્રેસ છે એ એક ડેટાબેઝ ક્રિએટ કરે છે. જ્યારે તમે વર્ડપ્રેસની અંદર કંઈ પણ વર્ક કરતા હોય તો શું કરે છે, એનો પોતાનો ડેટાબેઝ છે. PHPમાં એડમિન, તો એમાં એક યુઝર નામનું ટેબલ એ ક્રિએટ થાય છે કે જેની અંદર એના બધા ફિલ્ડ રહેલા હોય, જેટલા યુઝર હોય એટલા, બરાબર. તો એ ડિફોલ્ટ કરંટ પોસ્ટ ઓથર ને એવું બધું હોય, એ ત્યારે ડિફોલ્ટ કરંટ પોસ્ટના ઓથર કોણ છે એ બધું આ ધ ઓથર મેટા ફંક્શનની અંદર હોય છે. એટલે એ ઓથરને રિલેટેડ બધી ઇન્ફોર્મેશન પ્રિન્ટ કરે છે. ધ અંડરસ્કોર ઓથર અંડરસ્કોર મેટા શું કરે છે, ઓથરને લગતી બધી ઇન્ફોર્મેશન પ્રિન્ટ કરે. ઓથરનું આઈડી શું છે, પછી ઓથરનું નેમ શું છે, ઓથરની લિંક કઈ છે, ઓથરને લગતી કરંટ ડિફોલ્ટ ઓથર હોય છે પોસ્ટના, એને રિલેટેડ બધી ઇન્ફોર્મેશન પ્રિન્ટ કરવા માટે આ ફંક્શનનો યુઝ થાય છે. ધ અંડરસ્કોર ઓથર અંડરસ્કોર મેટા, બરોબર. યુઝરના ફિલ્ડ એટલે યુઝરના ટેબલમાં જેટલા પણ ફિલ્ડ છે, એડમિનનું આઈડી હોય, એડમિનનું નેમ હોય, એડમિન URL હોય, તો એ બધી ઇન્ફોર્મેશન અહીંયા પ્રિન્ટ કરે. એટલે એવું જરૂરી નથી કે યુઝર એડમિન જ હોય, સબસ્ક્રાઇબર પણ હોઈ શકે, એડિટર પણ હોઈ શકે. એટલે કરંટ પોસ્ટના જે ડિફોલ્ટ ઓથર છે, એડમિન હોય, એડિટર હોય, કોઈ પણ હોય, તો એ બધા ફિલ્ડને સેપરેટ કઈ રીતે કરશે, તો સેપરેશન માટે તમે અહીંયા કોઈ પણ સેપરેશન આપી શકો, બરોબર. કે ફિલ્ડ એ શું કરે છે, ફિલ્ડ સિલેક્ટ કરે છે કોમા કરીને. તમારે સ્પેસિફિક ફિલ્ડ કરવા હોય, તમારી યુઝર આઈડી જ જોઈએ છે અથવા તો ઓથર નેમ અને ઓથર લિંક જ જોઈએ છે, તમે અહીંયા ફિલ્ડના નેમ આપી શકો કોમા કરીને. અને યુઝર આઈડી અહીંયા તમારે સ્પેસિફાઈ કરવું હોય તો કરી શકો. બાય ડિફોલ્ટ ઈ ફોલ્સ હોય છે. બાકી તમારે કંઈ ટ્રુ કરવું હોય તો તમે સ્પેસિફિક યુઝર આઈડીનું પણ લઈ શકો. જેમ કે જો અહીંયા ફંક્શન આપ્યું છે ગેટ ધ ઓથર મેટા, પછી અહીંયા ફિલ્ડનું નેમ આપ્યું અને અહીંયા સ્પેસિફાઈડ આઈડી આપ્યું છે. એટલે 25 નંબરનું યુઝરનું મને ઈમેલ આઈડી છે એ રિટર્ન કરશે. ગેટ ધ ઓથર મેટાની અંદર શું હશે, યુઝરની બધી ઇન્ફોર્મેશન હશે. એડિટર, યુઝર એઝ અ એડિટર હોય, એડમિન હોય, સબસ્ક્રાઇબર હોય, બરોબર. એને રિલેટેડ બધી ઇન્ફોર્મેશન હોય, એનું મેલ આઈડી હોય, એની લિંક હોય, એનું નેમ હોય, તો એ બધી ઇન્ફોર્મેશન આની અંદર થાય. અહીંયા કરાવવું હોય પ્રિન્ટ તો યુઝર અંડરસ્કોર નેમ કોમા કરી અને 2 લખો તો 2 નંબરના યુઝરનું નેમ આપે. આનું મિનિંગ શું થાય, 25 નંબરના યુઝર છે એનું ઈમેલ આઈડી આપશે. અહીંયા લિંક કરાવો તો 25 નંબરના યુઝરનું લિંક રિટર્ન કરશે, બરોબર. પછી નેક્સ્ટ છે ધ અંડરસ્કોર ઓથર અંડરસ્કોર પોસ્ટ. એ શું કરે છે, ડિસ્પ્લે ધ નંબર ઓફ પોસ્ટ બાય ધ ઓથર ઓફ ધ કરંટ પોસ્ટ. કરંટ પોસ્ટના ઓથરે નંબર ઓફ પોસ્ટ કેટલી કરી છે એ ડિસ્પ્લે કરે છે. ધ ઓથર અંડરસ્કોર પોસ્ટ છે એ શું કરે છે કે ટોટલ આ ઓથરે છે એ આટલી પોસ્ટ પબ્લિશ કરી છે એ રિટર્ન કરે. લાસ્ટમાં જેની પોસ્ટ હોય એ, બરોબર. જો અહીંયા PHP ધ ઓથર એટલે એનું શું થશે, ધ ઓથર ફંક્શન શું કરતું હતું, ડિસ્પ્લે નેમ ઓફ ધ ઓથર. ફોર એક્ઝામ્પલ અહીંયા જે નેમ હોય ડોક્ટર કરી હેઝ બ્લોગ્ડ, એને કેટલી બ્લોગ કરી છે, તો અહીંયા ધ અંડરસ્કોર ઓથરમાં 15 પોસ્ટ હોય તો ડોક્ટર જિગ્નેશ રાયજાદા હેઝ બ્લોગ્ડ 25 પોસ્ટ, એવું આઉટ રીતે અહીંયા આપ્યું છે. બિપિન રૂપાડિયા હેઝ બ્લોગ્ડ 14 પોસ્ટ, બરોબર. અહીંયા ઓથરનું નેમ આવશે, અહીંયા ટોટલ નંબર ઓફ પોસ્ટ આવશે.
તો આ ઓથર ટેગ હતા. ઓથર ટેગની અંદર કયા કયા ટેગ હતા તમને એવો ક્વેશ્ચન પૂછાઈ શકે 3 માર્ક્સમાં. એક્સપ્લેન ઓથર ટેગ, બરોબર, તો એમાં ધ ઓથર ફંક્શન છે, ગેટ ધ ઓથર છે, ધ ઓથર લિંક છે, ગેટ ધ ઓથર લિંક છે, ધ ઓથર મેટા છે એન્ડ ધ ઓથર પોસ્ટ છે. આટલા એના ફંક્શન હતા કે જે ઓથરને લગતી બધી ઇન્ફોર્મેશન રિટર્ન કરે. નેક્સ્ટ છે ઈ છે કેટેગરી ટેગ. તો કેટેગરીની અંદર શું છે તો કે કેટેગરી તમે જે ક્રિએટ કરો છો ને, પોસ્ટ ક્રિએટ કરતી વખતે આપણે કેટેગરી ડિસ્પ્લે કરતા હોય, હવે કેટેગરી ટેગ કોઈ છે ને તો કેટેગરીમાં આપણે તમે ક્રિએટ કરો છો તો એમાં કેટેગરી ટેગ આવું બધું ક્રિએટ કરો છો કે કયા ટાઈપની પોસ્ટ છે, કેટેગરી કઈ છે તમારી પોસ્ટની. ફોર એક્ઝામ્પલ ફૂડ હોય અથવા તો સ્પોર્ટ્સ હોય અથવા તો એજ્યુકેશન હોય, ન્યૂઝ હોય, બરોબર. તો આ બધી કેટેગરી છે. તો તમારે કેટેગરીમાં આપણે ડિસ્ક્રિપ્શન એ લખી શકીએ, કેટેગરીનું ટાઇટલ એ હોઈ શકે, સ્પોર્ટ્સ છે એવું બધું, બરોબર. અને ધ કેટેગરી એટલે એ કેટેગરીનું ટાઇટલ જ થાય. અને સિંગલ અંડરસ્કોર કેટેગરી ટાઇટલ. હવે જોઈએ આપણે આ ત્રણેય ફંક્શન શું કરે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ કેટેગરી અંડરસ્કોર ડિસ્ક્રિપ્શન એ શું કરે છે, કેટેગરીનું ડિસ્ક્રિપ્શન આપણને રિટર્ન કરે છે. તમે કોઈ પણ કેટેગરી ક્રિએટ કરી હોય તો એની અંદર કેટેગરીનું આઈડી હોય, 0 થી ચાલુ થતી હોય બાય ડિફોલ્ટ, તો એ એનું ડિસ્ક્રિપ્શન રિટર્ન કરે, બરોબર. અને એ વિલ યુઝ ગ્લોબલ કેટેગરી આઈડી બાય ડિફોલ્ટ. ફોર એક્ઝામ્પલ 3જા નંબરની કેટેગરીનું મારે ડિસ્ક્રિપ્શન જોઈએ છે તો અહીંયા તમે આઈડી પાસ કરી શકો. 0 થી તમે જે પેલી કેટેગરી ક્રિએટ કરી છે એને કેવી ઇન્ડેક્સ આપશે, 0. પછી જેમ જેમ તમે કેટેગરી એડ કરતા જશો એમ 0, 1, 2, 3 એન્ડ સો ઓન આવી રીતે કેટેગરીમાં ઇન્ડેક્સ નંબર આપતું જશે, બરોબર. તો હવે કેટેગરી અંડરસ્કોર ડિસ્ક્રિપ્શન અને તમે કંઈ પણ આપો છો તો એ કેટેગરીને લગતી કોઈ પણ ઇન્ફોર્મેશન હશે એ આ કેટેગરી અંડરસ્કોર ડિસ્ક્રિપ્શનમાં રિટર્ન કરશે, બરોબર. એનું નેમ હોય કે કંઈ પણ હોઈ શકે. એટલે તમે પેરામીટરમાં કેટેગરી આઈડી આપી શકો આ રીતે. પછી છે સિંગલ અંડરસ્કોર કેટેગરી અંડરસ્કોર ટાઇટલ. એ શું કરે છે, ડિસ્પ્લે ઓર રિટ્રાઈવ પેજ ટાઇટલ ફોર કેટેગરી આર્ચીવ. એટલે ઈ પેજનું ટાઇટલ છે કેટેગરી આર્ચીવમાં. કેટેગરી આર્ચીવ એટલે કે આપણે કયા ટાઈમે કઈ કેટેગરી ક્રિએટ કરી, આને આર્ચીવ કહેવાય. આપણે આની પહેલા પણ જોયું હતું, તમને બતાવું આર્ચીવ કોને કહેવાય. જો અહીંયા મેં આર્ચીવ લખ્યું છે, આ આર્ચીવ છે, પોસ્ટ આર્ચીવ હોય, કેટેગરી આર્ચીવ હોય, બરોબર. બ્લોગની અંદર આની અંદર શું હોય, પોસ્ટ. મેં ASP.NET ની પોસ્ટ છે જૂનમાં કરી હતી, પછી નવેમ્બરમાં કઈ પોસ્ટ કરી હતી એ લોડ થઈ છે, જુલાઈમાં કઈ પોસ્ટ કરી હતી આ લારાવેલ ને CMS, નવેમ્બરમાં C# ને PHP, બરોબર. તો અહીંયા જો આ બધી પોસ્ટ છે એ ડિસ્પ્લે કરે, આને કહેવાય આર્ચીવ. જે આપણું ડેટ અને ટાઈમ સાથે એ બધું સ્ટોર કરતું હોય એને શું કહેવાય, આર્ચીવ. તો આ પેજ આ કેટેગરી આર્ચીવ છે કે કયા ટાઈમે કઈ કેટેગરી હતી ઈ છે ટાઇટલ સાથે ડિસ્પ્લે કરે. સિંગલ અંડરસ્કોર કેટ ટાઇટલની અંદર ઈ કેટેગરી આર્ચીવ છે પેજ ટાઇટલ માટેનું, ઈ આપણને ડિસ્પ્લે કરીને આપે છે અથવા તો રિટ્રાય કરે છે. આ કેટેગરી ટેમ્પલેટ છે એ શેના માટે યુઝફુલ છે, ફોર ડિસ્પ્લેઇંગ કેટેગરી પેજ ટાઇટલ. મારે કેટેગરીનું પેજ ટાઇટલ જોતું હોય આખું કે ક્યારે ઈ કેટેગરી છે એ ક્રિએટ કરવામાં આવી તો ત્યારે આવડી ફંક્શન છે એ યુઝ થાય છે. So prefix does not space between prefix. So if there should be space, the parameter value will need to have it at the end. એનો મીનિંગ શું થાય, સ્ટ્રિંગ પ્રીફિક્સ નો મીનિંગ એટલે પ્રીફિક્સ છે એ ઓટોમેટિકલી નથી લેતું સ્પેસની જગ્યાએ. ઘણીવાર તમે સ્પેસ આપી હોય, જો અહીંયા જ આપ્યું છે કરન્ટલી સ્પેસ આપી છે અને બ્રાઉઝિંગ આપ્યું છે, બરોબર. તો આની અંદર અહીંયા વચ્ચે કોઈ પણ સેપરેશન નહીં લે આગળ, બરોબર. એ કોઈ પણ પોતાની રીતે નથી લેતું કાંઈ પણ પ્રીફિક્સ. જો તમે આપો તો ભલે, ના આપો તો કંઈ નહીં, એના જેવું છે. સો ઇફ ધેર શુડ બી સ્પેસ, ધ પેરામીટર વેલ્યુ વિલ નીડ ટુ હેવ ઇટ એટ ધ એન્ડ. જો એમાં વચ્ચે સ્પેસ હોય તો પેરામીટરની વેલ્યુ છે એ આમ લાસ્ટમાં એન્ડ કરવી જરૂરી છે. તો આની અંદર આવી રીતે બે આવે છે, ડિસ્પ્લે ટ્રુ. જો તમે ડિસ્પ્લે ટ્રુ આપ્યું હોય તો તમે અહીંયા જે સ્પેસ કે આવે છે સેપરેશન ઈ અહીંયા લેશે, અને જો તમે અહીંયા કંઈ આપ્યું ન હોય તો બાય ડિફોલ્ટ ડિસ્પ્લે ફોલ્સ હોય છે, એટલે એ વચ્ચે કોઈ પણ સેપરેશન, બરોબર. અને એનું આર્ચીવ છે કરન્ટલી બ્રાઉઝિંગ, આ કેટેગરીનું આર્ચીવ છે
એ મને ડિસ્પ્લે કરશે કે આ કેટેગરી ક્યારે ક્રિએટ થઈ હતી, કયા ટાઈમે થઈ હતી, બરોબર, અને એનું ટાઇટલ શું હતું અને કઈ પોસ્ટમાં યુઝ કરી હતી. એટલે થીમની અંદર આ ફંક્શનનો યુઝ આપણે શેના માટે કરશું તો કે કેટેગરીને આર્ચીવ કરવા માટે, કે આ કેટેગરી છે એ કયા ટાઈમે ક્રિએટ કરવામાં આવી હતી. અને પછી છે ધ અંડરસ્કોર કેટેગરી ફંક્શન. ધ અંડરસ્કોર કેટેગરી ફંક્શન શેના માટે યુઝ થાય છે? ડિસ્પ્લે કેટેગરી લિસ્ટ ફોર ધ પોસ્ટ ઇન આઈધર HTML લિસ્ટ ઓર કસ્ટમ ફોર્મેટ. એ કેટેગરીનું લિસ્ટ ડિસ્પ્લે કરે છે. ધ કેટેગરી ફંક્શન આપણને શું કરશે તો કે ઘણી બધી કેટેગરી પોસ્ટ માટેની લિસ્ટ આપણને ડિસ્પ્લે કરશે, કાં તો HTML ના ફોર્મેટમાં અથવા તો કસ્ટમ ફોર્મેટની અંદર. હવે આની અંદર 3 આર્ગ્યુમેન્ટ છે. 3 શું કામ છે? કેમ કે ડિસ્પ્લે કેટેગરીનું લિસ્ટ ઘણી બધી કેટેગરી ડિસ્પ્લે કરે છે. તો સેપરેટર કે એક કેટેગરી પછી કયું સેપરેટર લઈ શકો એ ઓપ્શનલ છે. કેટેગરી ફોર એક્ઝામ્પલ પેલી સ્પોર્ટની કેટેગરી હતી, પછી સ્પોર્ટ ને ફૂડ ને બધું લાઈનમાં આવે તો તમને ગમે ના ગમે ને? સ્પોર્ટ પછી કાં તો કોમા આવવા જોઈએ, પછી એમ લખેલું હોય ફૂડ, પછી ફરી પાછું કોમા હોય તો તમને કંઈક જોવું ગમે, અથવા તો બ્રેકેટ હોય બધી કેટેગરીમાં કે આ સ્પોર્ટની કેટેગરી તો અહીંયા સ્પોર્ટ સ્ક્વેર બ્રેકેટમાં, પછી કોમા, પછી ફૂડ, પછી કોમા, પછી ન્યૂઝ, તો એને કહેવાય સેપરેટર. બરોબર, સેપરેટર બિટવીન ધ કેટેગરી. બાય ડિફોલ્ટ શું હોય છે? લિંક આર પ્લેસ્ડ ઇન અનઓર્ડરેડ લિસ્ટ. બાય ડિફોલ્ટ એ અનઓર્ડરેડ લિસ્ટમાં આમ લાઇનમાં કમ્પ્લીટ આખું લિંક ડિસ્પ્લે થઈ જાય છે. બરોબર, એમ્પ્ટી સ્ટ્રિંગ વિલ રિઝલ્ટ ઇન ડિફોલ્ટ બિહેવિયર. ડિફોલ્ટ બિહેવિયરમાં ખાલી તમને સ્ટ્રિંગ રિટર્ન કરે છે. પણ જો તમે અહીંયા કોઈ સેપરેટરનો યુઝ કરેલો હોય, સિંગલ કોટ, ડબલ કોટ, કોમા, તો તમને 2-3 કેટેગરીની વચ્ચે કોમા દેખાશે. બરોબર, એને શું કહેવાય? સેપરેટર. પછી પેરેન્ટ. પેરેન્ટ એટલે આપણે સબ કેટેગરી પણ ક્રિએટ કરી શકીએ છીએ. કેટેગરીની અંદર પણ હું કેટેગરી ક્રિએટ કરી શકું છું. ફોર એક્ઝામ્પલ, મારે ન્યૂઝની અંદર એવું કરવું છે, જીઓગ્રાફિકલ ન્યૂઝ, પછી નેશનલ ન્યૂઝ, ઇન્ટરનેશનલ ન્યૂઝ, બરોબર. તો એવી રીતે તો ન્યૂઝ છે એની પેરેન્ટ કેટેગરી કહેવાય, પણ એની અંદર નેશનલ અને ઇન્ટરનેશનલ છે એની સબ કેટેગરી કહેવાય. બરોબર, તો આવી રીતે તમે અહીંયા એનું પેરેન્ટ કેટેગરી પણ ડિસ્પ્લે કરાવી હોય તો અહીંયા સ્ટ્રિંગ પેરેન્ટ છે એ કેવી રીતે ડિસ્પ્લે કરાવી છે, પેરેન્ટનું નામ છે એ અહીંયા તમે આપી શકો છો કે સ્ટ્રિંગ ન્યૂઝ નામની કેટેગરી. બરોબર, એટલે એનું પણ બધું ડિસ્પ્લે થાય. અને પોસ્ટ આઈડી ઇક્વલ ટુ ટ્રુ, આ પણ ઓપ્શનલ છે. અહીંયા તમે પોસ્ટ આઈડી આપી શકો કે મારે 3જા નંબરની પોસ્ટની કેટેગરી જ જોવી છે, 3જા નંબરની પોસ્ટની કેટેગરી અને એની પેરેન્ટ કેટેગરી જ જોવી છે, તો તમે અહીંયા કોઈ પણ ઇન્ટીજર વેલ્યુ આપી શકો છો. તો ધ અંડરસ્કોર કેટેગરી ફંક્શન છે એ શેના માટે યુઝ થાય છે? કેટેગરીનું લિસ્ટ જોવા માટે. મોર ધેન 1 કેટેગરી જોઈ શકીએ છીએ. સેપરેટર તમારે જે યુઝ કરવું હોય, સાથે તમારે એનું પેરેન્ટ યુઝ કરવું હોય એ તમે આપી શકો, અને પોસ્ટ આઈડી પણ આપી શકો છો. તો આ કયું હતું? કેટેગરી ટેગ. આમાં કોઈને ડાઉટ છે? કઈ પ્રોબ્લેમ હોય, કઈ ન ખબર પડતી હોય તો પૂછો. છે કોઈને ડાઉટ? છે ને? બધા જાગે છે ને? કોઈ સાંભળે છે કે મૂકીને જતા રહ્યા છે ફોન? ના ના, આમાં સમજાણું કે ન સમજાણું કે હું એકલા બોલતી હતી? આન્સર આપો. સમજાણું? ના ખબર હોય તો મને પૂછજો. આ ફંક્શન જ છે, બરોબર. આ ફંક્શનનો યુઝ તો કરવા માટે તો તમારે થીમ ડેવલપ કરવી પડે. આખી થીમ જે લાસ્ટમાં આપણે આવે છે, થીમ ડેવલપમેન્ટ, આ બધા ફંક્શનનો યુઝ કરીને કરવાનું. અત્યારે તમને ખાલી ફંક્શન જ આપ્યા છે. આપણે ખબર છે ફંક્શન હતા PHPમાં, મેથ્સ ફંક્શન, સ્ટ્રિંગ ફંક્શન. આ ઈ ટાઈપના ફંક્શન છે કે કેટેગરી માર્ટમાં આટલા ટાઈપના ફંક્શન આવે. થીમ જે હોય ને, આપણે થીમ ડાઉનલોડ કરીએ છીએ તો એની અંદર આ ફંક્શનનો યુઝ થયો હોય, એના ફંક્શન એના માટે છે ઈ છે અત્યારે. બરોબર, હવે નેક્સ્ટ જે છે ઈ છે લિંક ટેગ. લિંક, પરમાલિંક ખબર છે કોઈને? પરમાલિંક કોને કહેવાય? એક પરમાલિંક એવું સેટિંગ એ આવે છે, કોઈ સેટિંગનો વિડીયો જોયો હોય તો. પરમાલિંક એટલે આ જે આપ્યું છે ને અહીંયા ઉપર દેખાય છે ને એને પરમાલિંક કહેવાય. જો અહીંયા કેમ આ દેખાય છે, profpoojapandia.blogspot.com. હવે હું કોઈ પણ ચેપ્ટરમાં જાઉં છું તો અહીંયા વચ્ચે P આવી જાય છે, પછી chapter.html. હવે હું કદાચ આનો સિલેબસ ઓપન કરું છું ને તો અહીંયા વચ્ચે P આવે છે, પછી syllabus.html આવે છે. તો ઘણામાં તમે જોયું હોય તો ડેટ અને ટાઈમે આવતું હોય. અહીંયાથી હું કંઈક ઓપન કરીને જોઉં શું આવે છે. તો બધાની પરમાલિંક છે ને આવી રીતે ચેન્જ થતી હોય. જો હવે સિલેબસ જતું રહ્યું, હવે ડાયરેક્ટ આ ટોપિકનું નામ આવ્યું, વચ્ચે P તો આવે જ છે.
શું આવતું હોય, ઘણાની અંદર કરંટ ટાઈમે બતાવતું હોય 2020, આવું તમે ક્યાંક જોયું હશે. તો આને શું કહેવાય? પરમાલિંક. વર્ડપ્રેસની અંદર આ બધી લિંક છે, તો પરમાલિંક સેટિંગ પણ આની અંદર આવે છે. તો એના માટેના લિંક ટેગ છે એ બધા અહીંયા છે. તો ધ પરમાલિંક છે, ગેટ પરમાલિંક છે, હોમ યુઆરએલ, ગેટ હોમ યુઆરએલ, સાઇટ યુઆરએલ અને ગેટ સાઇટ યુઆરએલ. તો આપણે આ બધા જોઈએ ફંક્શન. તો ધ પરમાલિંક ફંક્શન શું કરે છે? ડિસ્પ્લે ધ પરમાલિંક ફોર ધ કરંટ પોસ્ટ. કરંટ પોસ્ટ, અત્યારે જે પોસ્ટ છે આને પોસ્ટ કહેવાય. જો આ બધી પોસ્ટ છે મારી, PHP ની છે, લારાવેલની છે, C# છે. હવે મારે કરંટ પોસ્ટ જોવી હોય, આવી રીતે રાઈટ ક્લિક કરીને આમ કરું છું. જો અહીંયા 2019 આવ્યું, જોયું તમે? 2019 ને 11 તારીખે બનાવેલું હતું એટલે આવડું આવ્યું. આમાં જો બધાનું અલગ અલગ આવશે. એવી રીતે આપણે PHP નું જોઈએ ને તો એની ડેટ એક બતાવશે. બધામાં સેમ બતાવે છે ડેટ, એટલે લિંક કહેવાય. બરોબર? તો આ બધી પરમાલિંક છે શું કરે છે? તો કે ડિસ્પ્લે ધ પરમાલિંક ફોર ધ કરંટ પોસ્ટ. આ કરંટ પોસ્ટ છે, ખાલી એક જ પોસ્ટ દેખાય છે. જો તો આ એક કરંટ પોસ્ટની જે પરમાલિંક ડિસ્પ્લે કોણ કરે છે? તો કે ધ પરમાલિંક ફંક્શન કરંટ પોસ્ટની લિંક છે એ ડિસ્પ્લે કરે છે. બ્રેકેટમાં તમે આપી શકો છો આર્ગ્યુમેન્ટ પોસ્ટ, એટલે પોસ્ટનું આઈડી. ફોર એક્ઝામ્પલ આ છે ને મારી આવડિયા 0 નંબરની પોસ્ટ છે. ક્યાં ગઈ આવડિયા? આ પહેલા મેં આ પોસ્ટ બનાવી હતી, એટલે આ 0 નંબરની પોસ્ટ, આ 1 નંબરની પોસ્ટ, આ 2 નંબરની પોસ્ટ, આ 3 નંબરની પોસ્ટ, આ 4 નંબરની પોસ્ટ. બરોબર? તો એ આપણે અહીંયા ઇન્ડેક્સ નંબર 2 આપું છું તો એ મને કઈ પોસ્ટ માં લિંક રિટર્ન કરે? જો 2 આપ્યું હોય તો અને 2 એટલે એ મને PHP ની પરમાલિંક, PHP ની જે અહીંયા લિંક આવે છે એ વસ્તુ મને રિટર્ન કરે. બરોબર? તો અહીંયા તમે ઇન્ટીજર પોસ્ટ આઈડી આપી શકો છો, એ ઓપ્શનલ છે. બાકી જો ન આપ્યું હોય તો લાસ્ટમાં જે લિંક હોય એ તમને રિટર્ન કરે. પછી ગેટ અંડરસ્કોર પરમાલિંક ફંક્શન એના માટે યુઝ થાય છે. રિટ્રાઈવ એ ફૂલ પરમાલિંક ફોર ધ કરંટ પોસ્ટ ઓર પોસ્ટ આઈડી. પોસ્ટ આઈડી અથવા તો કરંટ પોસ્ટની ફૂલ લિંક છે એ રિટર્ન કરે છે ગેટ ધ પરમાલિંક. પણ આમાં અને આની અંદર બેમાં ડિફરન્સ શું છે? તો કે આ પણ મને પરમાલિંક રિટર્ન કરે છે કરંટ પોસ્ટની, અને આ પણ કરંટ પોસ્ટ અથવા તો પોસ્ટ આઈડીની મને ફૂલ પરમાલિંક ઓપન કરે છે. પણ જ્યાં ગેટ ફંક્શન આવે ને ત્યાં મારે ઇકો કરાવવું પડે, જેમ આપણે ઉપરના ફંક્શનમાં જોયું એમ. અને ધ પરમાલિંકની અંદર ડાયરેક્ટ પ્રિન્ટ થઈ જ જાય. જો અહીંયા PHP ડાયરેક્ટ ધ પરમાલિંક મને લિંક બતાવશે કરંટ પોસ્ટની અથવા તો તમે જે પોસ્ટ આઈડી આપો છો એની. જ્યારે ગેટ પરમાલિંક ગેટ ફંક્શનનો યુઝ કરો તો આ જૂનું વર્ડપ્રેસનું ફંક્શન છે, જેની અંદર મારે ઇકો કરવું પડે અથવા તો કોઈક વેરિયેબલમાં સ્ટોર કરાવવું પડે અને એ વેરિયેબલને પ્રિન્ટ કરાવવું પડે. એટલે આની અંદર ઇકોનો યુઝ કરવો પડે. પછી નેક્સ્ટ છે હોમ અંડરસ્કોર URL. એ શું કરે છે? તો કે URL રિટ્રાઈવ કરે છે કરંટ સાઇટનો જે ફ્રન્ટ એન્ડ URL છે, હોમ URL છે એ રિટર્ન કરે છે. જેમ કે મારો હોમ URL આવડો આ છે, બરોબર? હોમ પેજનો. તો એ શું કરે છે? હોમ પેજનો URL રિટર્ન કરે છે. જો ખાલી મેં આટલું લખ્યું હોમ URL પ્રિન્ટ કરાવ્યું એટલે હોમ URL પ્રિન્ટ થઈ ગયું. પછી છે સાઇટ URL, તમારી વેબસાઇટનો જે URL છે મેઇન વેબસાઇટનો, તો ઈ રિટર્ન કરવા માટે સાઇટ અંડરસ્કોર URL ફંક્શન છે. ઈ કરંટ સાઇટનો, કરંટ એપ્લિકેશનનો URL રિટર્ન કરે છે. તો આ કયા ફંક્શન હતા? ફંક્શન. અને પછી છે પોસ્ટ થંબનેલ ટેગ્સ ફંક્શન. અને હવે પોસ્ટ ટેગ જોઈએ. અત્યાર સુધી આપણે કયા જોયા હતા? લિંક ટેગ જોયું હતું ને. હવે પોસ્ટ ટેગ ફંક્શન જોઈએ. કે પેલું કેમ કેટેગરી હતું તો કેટેગરીના જ બધા ફંક્શન હતા. લિંક છે તો લિંકના જ બધા ફંક્શન હતા, જેની અંદર પરમાલિંક આપણને રિટર્ન કરતું હતું, હોમ લિંક રિટર્ન કરતું હતું, કરંટ URL રિટર્ન કરતું હતું. એવી રીતે પોસ્ટ રિલેટેડ બધા ફંક્શન અહીંયા છે. બરોબર? કે જે પોસ્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન મને રિટર્ન કરે છે. તો એની અંદર ફર્સ્ટ ફંક્શન છે ધ અંડરસ્કોર કન્ટેન્ટ. તમે જે પોસ્ટ આપો છો એનું કન્ટેન્ટ મને રિટર્ન કરે છે. પોસ્ટનું કન્ટેન્ટ રિટર્ન કરવા માટે ધ અંડરસ્કોર કન્ટેન્ટ ફંક્શન છે. એઝ અ પેરામીટર આર્ગ્યુમેન્ટ કઈ લે છે? મોર, લિંક, ટેક્સ્ટ અને સ્ટ્રીપ ટીઝર. હવે આનો મિનિંગ શું થાય? ઘણી વાર પોસ્ટમાં એવું આવતું હોય રીડ મોર, ખબર છે? અહીંયા રીડ મોર નો ઓપ્શન આવતો હોય, જેમ અહીંયા જો તો તમને રીડ મોર, તો એવો ઓપ્શન જોતો હોય તો તમે અહીંયા મોર અથવા તો રીડ મોર એવું કાંઈ પણ નામ લખી શકો છો.
સ્ટ્રિંગ, પછી ડબલ સ્ટ્રિંગ અને ડબલ કોટેશનમાં કાં તો મોર, કાં તો રીડ એવું કાંઈ પણ આપી શકો. એટલે એના ઉપર ક્લિક કરો તો તમને વધારે કન્ટેન્ટ જોવા મળે. ત્યાં સુધી શોર્ટ કન્ટેન્ટ હોય. પછી છે સ્ટ્રીપ ટીઝર છે એ શેના માટે હોય છે? બિફોર મોર, અહીંયા જો તમે ટ્રુ કરેલું હોય ને તો જ આ રીડ મોર નો ઓપ્શન આવે. બાય ડિફોલ્ટ ફોલ્સ હોય છે તો રીડ મોર નો ઓપ્શન નહીં આવે. એટલે આ બે વસ્તુ ઓપ્શનલ છે. જો તમે કાંઈ નથી આપતા તો એની અંદર રીડ મોર નો ઓપ્શન નથી આવતો, તો તમને આખું કન્ટેન્ટ જ જોવા મળશે જે તે પોસ્ટનું. પણ તમારે શોર્ટ કન્ટેન્ટ જોતું હોય અને એમાં ઓલું રીડ મોર લખાઈને આવે એવું જોતું હોય કે અહીંયા ક્લિક કરો તો વધારે કન્ટેન્ટ છે એ જોવા મળે, તો એના માટે અહીંયા શું આપવું પડશે? ટ્રુ આપવું પડશે. અને તમારે અહીંયા જે વર્ડ જોતો હોય, રીડ મોર જોતો હોય, મોર જોતો હોય, રીડ જોતું હોય એ આપવું પડશે. બરોબર? તો એ કન્ટેન્ટ છે એ ડિસ્પ્લે કરે છે આવી રીતે. રીડ મોર જોતું હોય કે ગમે અહીંયા કોમા કરીને શું આપવું પડે? ટ્રુ આપવું પડે. પછી છે ધ એક્સેપ્ટ ફંક્શન. ધ એક્સેપ્ટ ફંક્શન છે એ શું કરે છે? તો કે એ પોસ્ટનું એક્સેપ્ટ છે એ ડિસ્પ્લે કરે છે. એ યુઝ ક્યારે થાય છે? ટેમ્પલેટમાં થાય છે. જે ફોર્મની ઇન્ડેક્સ, હોમ, કેટેગરી, ટેગ, આર્ચીવ આવું બધું છે ને એ આપણને રિટર્ન કરે. એનો મિનિંગ એમ થાય કે પોસ્ટની કેટેગરી કઈ છે, ટેગ કયું છે, આ પોસ્ટની અંદર કઈ ટેગ લીધું છે, કઈ કેટેગરી લીધી છે અને કઈ ટાઈમે આર્ચીવ થયું છે અને એના વ્યૂ, ટૂંકમાં આવી બધી એને રિલેટેડ ઇન્ફોર્મેશન છે એ મને રિટર્ન કરે છે. તમે કોઈ પણ પોસ્ટ પબ્લિશ કરી હોય તો એનું કેટેગરી, એમાં કઈ કેટેગરીની પોસ્ટ છે, કયા ટેગ યુઝ કર્યા છે. ટેગ એટલે બીજું કઈ નહીં, ટેક્સોનોમી કહેવાય જેને, જેની અંદર જેમ કે ફૂડ હોય તો ફૂડમાં કયા કયા ટેગ આવે? પંજાબી, સાઉથ એવું બધું આવે ને, ગુજરાતી. સ્પોર્ટ્સ હોય, ખોખો, કબડ્ડી એવા બધા આવે તો એને ટેગ કહેવાય. બરોબર? જેમાં આ બધા વર્ડ યુઝ કર્યા હોય. પછી સાઉથ ની અંદર ચાઇનીઝ એવું બધું આપણે યુઝ કર્યું હોય. બરોબર? તો એ બધા ટેગ છે તો એ બધું આપણને આ એક્સેપ્ટ ફંક્શન ની અંદર પોસ્ટની અંદર જે કેટેગરી છે, જે ટેગ છે, જે આર્ચીવ છે એ વસ્તુ આપણને રિટર્ન કરશે. નેક્સ્ટ છે ધ અંડરસ્કોર આઈડી. કરંટ આઇટમ, કરંટ પોસ્ટનું મારે આઈડી જોઈએ છે તો ધ અંડરસ્કોર આઈડી ફંક્શન થી મળે છે. બરોબર? કે આ પોસ્ટ નંબર કેટલામું છે તો ધ અંડરસ્કોર આઈડી કરું તો એ મને પોસ્ટનો નંબર બતાવે કે કયા નંબરની પોસ્ટ છે. પછી છે ટેગ. ટેગ શું કરે છે? રિટ્રાઈવ ધ ટેગ ફોર ધ પોસ્ટમાં તમે જે તે પોસ્ટ કરી હોય એની અંદર કયા કયા ટેગ છે, ખાલી ટેગ જ જોવા હોય તો એના માટેનું ફંક્શન છે ધ અંડરસ્કોર ટેગ. એ શું કરે છે? તમને દરેક ટેગ છે એ ડિસ્પ્લે કરે છે વિથ કોમા. તમે ઘણા બધા ટેગનો યુઝ કર્યા છે. તમે મેઇન કેટેગરી ફૂડ ની હતી, બરોબર? પછી એની અંદર સબ કેટેગરી હતી સાઉથ, પંજાબી, ગુજરાતી આવી હતી. હવે એની અંદર ટેગ ક્યાં યુઝ કર્યા હોય? જેમ કે સાઉથ છે તો એની અંદર તમે એવું યુઝ કર્યું હોય, સાઉથ ની અંદર ઢોસા, ઇડલી, ઉત્તપમ. તો આ બધું શું કહેવાય? આ બધાને ટેગ કહેવાય. એની જે આઈટમ ટેક્સોનોમી કહેવાય. બરોબર? પછી એવી રીતે ગુજરાતી હોય તો ગુજરાતીની અંદર પણ ગુજરાતીની જે કાંઈ પણ હોય આઈટમ તો એને શું કહેવાય? ટેગ કહેવાય. એની અંદર જે કન્ટેન્ટમાં આવતી હોય ઈ. અને એવી રીતે સ્પોર્ટ છે તો સ્પોર્ટ ને મેઇન કેટેગરી છે. એની સબ કેટેગરી કેવી હોય? ઇન્ડોર ને આઉટડોર. તો ઇન્ડોર ની અંદર ક્રિકેટ, કબડ્ડી આ બધું કદાચ સબ કેટેગરી રાખી હોય તો ક્રિકેટ, કબડ્ડી ને આ બધું છે એને શું કહેવાય? ટેગ કહેવાય. ને સબ કેટેગરી આઉટડોર કહેવાય. પછી છે ધ ટાઇટલ ફંક્શન. ધ ટાઇટલ ફંક્શન નામ ઉપરથી જ ખબર પડી જાય. એ શું કરે? કરંટ પોસ્ટનું ટાઇટલ ટ્રાય કરીને આપે છે. એની અંદર એ ત્રણેય આર્ગ્યુમેન્ટ ઓપ્શનલ છે. બરોબર? બે સ્ટ્રિંગ ને એક બુલિયન. હવે ઈ શેના માટે છે? તો કે ઈ પ્રીપેન્ડ ટુ ધ ટાઇટલ, એપેન્ડ ટુ ધ ટાઇટલ. તમારે સ્ટ્રિંગ, તમારે ટાઇટલની પાછળ કાંઈ એડ કરવું છે, ટાઇટલની આગળ કાંઈ એડ કરવું છે તો એના માટે આ બે આર્ગ્યુમેન્ટ છે, બિફોર ને આફ્ટર. અને પછી છે ઇકો. ઇકો એટલે કે ઘણીવાર તમારે પ્રિન્ટ જ કરાવવું હોય આને તો અહીંયા શું આપવાનું? ટ્રુ આપવાનું. ફોલ્સ આપો તો ઈ ખાલી રિટર્ન કરે. બરોબર? તો અહીંયા બિફોર એટલે ટાઇટલ ને પહેલા કઈ એડ કરવું હોય, ટાઇટલ ની પછી કઈ એડ કરવું હોય, અને જો અહીંયા ટ્રુ આપેલું હશે
પછી ક્યાં પહોંચ્યા હતા આપણે? ધ ટાઇટલ, કરંટ ટાઇટલ રિટર્ન કરે. એવી રીતે ધ ટાઇટલ અને ગેટ ધ ટાઇટલ આ બંને વચ્ચેનો ડિફરન્સ કોઈ મને કહેશે? ગેટ ફંક્શન યુઝ કરીએ ત્યારે શું થાય? કોઈ નહીં કે ગેટ ફંક્શનનો યુઝ, ગેટ ધ ટાઇટલ અને ધ ટાઇટલ વચ્ચે શું ડિફરન્સ છે? ખ્યાલ છે કોઈને? આપણે આપેલા પણ આવી ગયું ફંક્શન, ગેટ ધ કેટેગરી, ગેટ અને ધ કેટેગરી. તો ગેટ ધ ટાઇટલ શું કરે છે? એની અંદર મારે ઇકો કરાવવું પડે છે, બરોબર? એ જે તે પોસ્ટનું આઈડી આપ્યું હશે તો એનું ટાઇટલ આપણે અહીંયા ધ ટાઇટલ લખ્યું છે તો મારે ઇકો કરાવવાની જરૂર નહીં. પણ જો તમે ગેટ ધ ટાઇટલ ફંક્શનનો યુઝ કરો છો તો એ મને ટાઇટલ રિટર્ન કરે છે તો એને વેરિયેબલમાં સ્ટોર કરાવવું પડશે, અધરવાઇઝ ઇકોથી પ્રિન્ટ કરાવવું પડશે. કેમ કે ગેટ ધ ટાઇટલ છે એ ઓલ્ડ વર્ઝન છે. પછી છે ધ ડેટ ફંક્શન. ધ ડેટ એટલે કરંટ પોસ્ટની મને ડેટ રિટર્ન કરે છે. કરંટ પોસ્ટ છે એ કયા ટાઈમે કરી છે એની ડેટ જાણવા માટે આપણે ઈ ડેટ રિટર્ન કરે છે. જેમ કે જો આ પોસ્ટ છે એ 5 નવેમ્બર 2019ની છે, પછી આ પોસ્ટ 1 જુલાઈ 2019ની છે, તો એ શું કરે છે? કરંટ ડેટ પોસ્ટની મને ડેટ રિટર્ન કરે છે. આમાં તમારે કોઈ પણ બિફોર આફ્ટર કંઈ એડ કરવું હોય તો તમે કરી શકો છો. અને ડી એટલે તમારે કોઈ પણ ફોર્મેટ આપવું છે ડેટનું કે ડીડી MM YY મુજબ થવી જોઈએ અથવા MMDD, તો તમે અહીંયા ફોર્મેટ આપી શકો છો. અને ઇકો ટ્રુ એટલે તમારે ત્યાં પ્રિન્ટ થયેલી ડેટ જોઈએ છે તો ટ્રુ, અધરવાઇઝ આપણે એને ફંક્શનની અંદર ફેચ કરાવી શકીએ, બરોબર? જો અહીંયા ફોલ્સ આપ્યું છે, ટ્રુ આપ્યું હોત તો હું વેરિયેબલમાં સ્ટોર કરી શકત, ફોલ્સ આપ્યું છે એટલે હું ઇકોથી ડાયરેક્ટ પ્રિન્ટ કરી શકું છું. એ રીતે જેમ ધ ડેટ ફંક્શન છે એવી જ રીતે કયું ફંક્શન છે? ગેટ ધ ડેટ. બેયનું વર્ક સેમ છે પણ બંનેમાં શું છે તો કે ગેટ ધ ડેટ જૂનું ફંક્શન છે વર્ડપ્રેસનું, જેમાં મારે ઇકોની જરૂર પડે છે. ઓમાં ઇકો ના કરાવું તો પણ ચાલે, અહીંયા ઇકો કરાવવાની જરૂર નહીં, તો અહીંયા ખાલી જસ્ટ ટ્રુ આપી દેવાનું, બરોબર? તો ધ ડેટ ફંક્શન મને કરંટ ડેટ રિટર્ન કરશે. જે રીતે ડેટ છે એવી જ રીતે શું છે? ટાઈમ, કે પોસ્ટ છે કયા ટાઈમે ક્રિએટ કરી હતી તો એ પણ આપણને અહીંયા રિટર્ન કરે છે. તો એમાં તમે GIU આવી રીતે તમે ફોર્મેટ આપી શકો છો, બરોબર? આપણે ડેટ ફંક્શન હતા ને એની અંદર ફોર્મેટ હતા, સ્પેસિફાઈડ ફોર્મેટ. તમારે જે ફોર્મેટમાં જોતું હોય એ તમે અહીંયા આપી શકો છો. પછી છે નેક્સ્ટ પોસ્ટ લિંક. હવે ઘણીવાર મારી પાસે આ વેબસાઇટમાં એટલી બધી પોસ્ટ હોય, બરોબર? તો ઘણીવાર અહીંયા નેક્સ્ટ અને પ્રીવિયસનું બટન એ હોય, તો હવે પછીના જે ફંક્શન છે એ એના માટે છે. નેક્સ્ટ પોસ્ટ લિંક એટલે મારે આ પોસ્ટ જોઈ લીધી, જેમ કે આ પોસ્ટ જોઈ લીધી પછી અહીંયા નેક્સ્ટનું બટન આવવું જોઈએ એ નેક્સ્ટ પોસ્ટ જોવા માટે. તો એના માટે કયું ફંક્શન આવે છે? નેક્સ્ટ પોસ્ટ લિંક. કે હું બટન ઉપર ક્લિક કરું તો નેક્સ્ટ પોસ્ટની લિંકમાં વહી જાઉં, બરોબર? તો નેક્સ્ટ પોસ્ટની લિંક છે એ જનરેટ કરે છે કરંટ પોસ્ટની અંદર, તો એના માટે આવડું આ ફંક્શન છે. જેવી રીતે નેક્સ્ટ છે એવી જ રીતે પ્રીવિયસ છે, કે મારે આની પહેલાની પોસ્ટ જોવી હોય તો અહીંયા પ્રીવિયસ બટનની લિંક આપી હોય, અને બે ભેગી જોવી હોય તો એના માટે કયું ફંક્શન છે? પોસ્ટ નેવિગેશન લિંક, બરોબર? જે પ્રીવિયસ અને નેક્સ્ટ પેજ બંનેની લિંક છે એ ડિસ્પ્લે કરે છે, પ્રીવિયસ અને પોસ્ટની. હવે આ બધી આર્ગ્યુમેન્ટ છે ને એ કેવી છે? ઓપ્શનલ છે. સેપરેશન આપી શકો કે મારે છે એ ઘણીવાર આવું સેપરેશન હોય ને, જો આમાં સ્લેશ છે તો ઘણીવાર તમે આવી રીતે વેબસાઇટમાં જોતા હશો આમ ડબલ ગ્રેટર થઈને હોય ને પછી કંઈક ડિસ્પ્લે કર્યું હોય, તો આ સેપરેશન આપવા માટે તમારે અહીંયા સેપરેશનમાં આપવાનું. પછી પ્રીવિયસ પેજનું લેબલ આપી શકો, નેક્સ્ટ પેજનું લેબલ આપી શકો. અને પોસ્ટ ક્લાસ, પોસ્ટની અંદર કયા ક્લાસનો યુઝ કર્યો છે, DIV કે કયા ક્લાસનો યુઝ કર્યો છે CSSના, તો એ રિટર્ન કરવા માટે આપણે પોસ્ટ અંડરસ્કોર ક્લાસનો યુઝ કરવાનો, બરોબર? અને એની અંદર આ બધી આર્ગ્યુમેન્ટ છે, પોસ્ટ ID છે, પછી ક્લાસ છે, તો તમે આ આપી શકો. પોસ્ટ ID ટ્રુ અથવા તો ફોલ્સ અથવા તો કોઈ પણ સ્પેસિફાઈડ ID આપી શકો. અને અહીંયા છે એ એર આપી શકો ક્લાસનું, જ્યારે વન ઓર મોર ક્લાસ લિસ્ટમાં હોય ત્યારે, બરોબર? તો આ હતા પોસ્ટ ફંક્શન. આની અંદર કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો કહેજો. છે કોઈને કઈ પ્રોબ્લેમ? પછી આપણે જઈએ ત્યાં સુધી કોઈને કઈ ડાઉટ